ઘરની વાડી ને ઘરનું બકાલું, તુવેરનું શાક મને લાગે બહુ વાલું. ઘરની વાડી ને ઘરનું બકાલું. તુવેરનું શાક તો મને વાલું લાગે, પણ તુવેર વીણવામાં કેટલી વાર લાગે? તુવેરનું શાક ખાવું હોય તો તુવેર વીણવી પડે. તો પણ એટલી તુવેર આપણે થઈ રહેશે, થોડુંક ઓછું ખાઈશું. યો બોલો, કેવો માણસ છે. મહેનત કરવી પડે તો કે ઓછું ખાશું, પછી કાંઈ ઓછું ખાતો ના, મારે ભૂખ્યા રહેવું પડે. તો પણ એક કામ કરવી, તુવેર હેઠે તાપડું પાથરી દેવી, પછી તુવેર ખંખેરવી, એટલે બધી તુવેર ખરી જાહે. હે ઓય બાપા, તુવેર નો ખરે, બધા ફૂલ ખરી જાય. પણ આપણે બોર ખાવા જાવી ત્યારે તો બોયડી હેઠે તાપડું પાથરીને બોયડી ખંખેરવી, તો બોર તો બધા ખરી જાય છે. આ બોર છે? ના ના, તો પછી તો પણ એટલી તુવેર થઈ રહેશે. આપણે બટાટા પડ્યા છે ને, તુવેર બટાટાનું શાક બનાવી નાખશું. પણ આપણે શું કામ છે? એ તુવેર વીણવાની છે. તો પછી તુવેર વીણને. એ હારું. ભોળા દાદા, તમારા હાથ ઉપર શું છે? ઓ બાપા વીસી. હે, વીસી નથી, કરોળિયો છે. હવે આવડો મોટો તોડો કરોળિયો હોય, વીસી છે. એ વીસી નથી, કરોળિયો છે, મને દેખાય. હે, તો મારા હાથ ઉપરથી કરોળિયો પાડી દે. ના રે ના, મને બીક લાગે, કવડો મોટો કરોળિયો છે. તો પણ હોટી લે ને, મને બહુ બીક લાગે. એ હારું. ઓ બાપા, આવડો મોટો કરોળિયો ક્યાંથી આવ્યો હશે? અરે ઓ બાપા, પણ મને હુકામ ધોકો માર્યો. પણ મેં કીધું તમને ધોકો મારું તો કરોળિયો બીન વયો જાય ને. એ કરોળિયો ની જાય, હું ટળી જાય. તો ઉભા રહ્યો, ધોકો નથી મારવો, એમ નામ કરોળિયાને આગો ઘા કરી દઉં. એ હારું. વયો ગયો કરોળિયો. હાય, હારું છું કરોળિયો વયો ગયો, મને તો બહુ બીક લાગી હતી. હાલ આમ બેહવા વયા જાવી. એ હારું. થોડીક વાર પોરો ખાન પછી તુવેર વીણવા જાવી. સા પીવી છે તો સા બનાવું. હે, તો હારું જ છે ને. તો જો હું સા બનાવો. તમે સા બનાવો છો? ના, તો પણ એક બાજુ બેહો ને, હું સા બનાવી નાખું. એ હારું. હે, અને તો પાયા હું કામ મૂકી? ઓયડીમાં તોપ મૂકી દેતો હોય તો. પણ ઓયડીમાં તોપ મૂકી હોય અને તોપ ફૂટી હોય તો ઓયડી ન પડે. પણ કઈ એમ નામ થોડી તોપ ફૂટે? તોપને ફોડો ને તો ફૂટે. હા, ઈ હાસુ. અને સામા મોરસ ઓછી નાખજે. તો પણ તમે સા બનાવો. હે, લ્યો બોલો, કાઈ કહેવાતુંય ના. તો પણ રોજ સા હારી નથી બનતી. હા, તો શાંતિથી બેહો ને, હું સા બનાવું તો શું. એ હારું. સા ગળી બનાવે ને એટલે ઢીબી નાખવો હશે. હે ભોળા દાદા, તુવેરમાં આવડો મોટો કરોળિયો ક્યાંથી આવ્યો છે? એટલે વાડીઓમાં એવા જીવ જંતુ હોય. હા, ઈ હાસુ. અને તમે ન્યા હું કામ બેઠા? ઈ કે દુની વસ્તુ પડી, કાક જીવ જંતુ હશે ને તો કરડી જાશે. હે, ઓ બાપા, હારું તું તો કીધું. યો બોલો, પેલા તાપ નતો થાતો અને હવે ફૂલ તાપ થયો, સા ઉભરાઈ જશે. ભોળા દાદા, ઓ બાપા. હે, હું ક્યાં પડ્યો? અમારા ગામમાં પડ્યો હોય તો હારું, નકર હું વાડીએ ક્યારે પહોંચીશ? ભોળા દાદા, એ ભોળા દાદા, ભોળા દાદા. જો બોલો, ભોળા દાદા ક્યાં આવી ગયા? હે, આ કોની વાડી છે? હે, આ તો તિકમની વાડી છે. હું હારું છું તિકમ નથી, નકર માથાકૂટ થાત.
લ્યો બોલો, અહીંયા ખાટલામાં બેઠા. હું તો કેટલી વાડીમાં જોઈ આવ્યો. અહીંયા તો હું ઓય બાપા, ઓય બાપા. તો ફૂકા ફોડી તી. પણ મેં ક્યાં તોપ ફોડી? તો કાઈ તો ફૂ એની હાથે ફૂટે. હે? સા ઉભરાતી હતી ને તમે જગતા લાકડા તોપની બાજુમાં મૂક્યા થા. તો એટલે તો ફૂટી. તો પણ તમે તોપમાં હું કામ બેઠા થા? તે કીધું તું ને નો બેતા કાક જીવ જંતુ હશે તો કરડી જાય એટલે તોપમાં બેઠો તો. પણ ભલે ને તોપ ફૂટી, તમારે આ વાડીએ તો પોગાઈ ગયું, એટલું હાલવું ન પડ્યું. આપણે આ વાડીએ આવવાનું જ હતું ને. પણ હું આપણી વાડીમાં ક્યાં પડ્યો તો એ તીકમની વાડીમાં પડ્યો તો. પણ ટીકમની વાડી તે આપણી વાડીની બાજુમાં જ કહેવાય ને. આ ઈ હાસુ આજ પહેલી વખત ભૂલમાં તો ફરકી ફૂટી. તો હું તમને વાગ્યું નહીં ને તમે આ વાડીએ પહોંચી ગયા. પણ તું એમનામ હું આવ્યો સાને તું એ લેતા હોય ને. પણ હું થોડો આ વાડીએ આવતો તો તે સાને તુવેર લેતો હું તો તમને ગોતવા આવ્યો તો. તો જા તું એ લેતા આય. એ હારું. આજ તો કઠણાય છે. પહેલી વાર હાથમાં કરોળિયો બેહી ગયો અને બીજી વાર ભૂલમાં તોપ ફૂટી. હવે કાઈ થાય નહીં તો હારું. મારો માણસ કેમ પતરાટી આવે? દાદા જલ્દી ખાટલો રસ્તામાં મૂકો. શું કામ? એ ટીકમ મોટરમાં કાક વસ્તુ લઈને આવે. હે તીકમ મોટર લઈને આવે? હા, મોટર થોડી અહીં હાલવા દેવાય. ખાટલો રસ્તામાં મૂકી દે. એ હારો. બેસ જા ખાટલામાં. કેમ ભોળા દાદા રસ્તામાં ખાટલો મૂક્યો? રસ્તામાં ક્યાં ખાટલો મૂક્યો? મારી વાડી છે. તો પણ ખાટલો એક બાજુ લઈ લ્યો. મારે તીકમભાઈની વાડીમાં વસ્તુ ઉતારવા જવું છે. કીધું ને ખાટલો એક બાજુ નહીં લેવાય. તો પણ મારે અહીંયાથી મોટર કેમ હાંકવી? અહીંયા હું કાંઈ રસ્તો છે? રસ્તો જ છે ને. રસ્તો છે પણ હાલીને જવાનો, કાંઈ મોટર લઈને જવાનો રસ્તો નથી. ભોળા દાદા માથાકૂટ ન કરી હોય ને તો અહીંથી મને મોટર લઈને જવા દ્યો. હું ઈ જ કહું, માથાકૂટ ન કરવી હોય ને તો મોટર લઈને આમ ફરીને વયા જાવ. પણ આમ ફરીને ક્યાં રસ્તો હાલે એવો છે? તો પણ વસ્તુ માથે મૂકીને વયા જાવ. હાલીને જવાની એમ ક્યાં ના પડવી? પણ અહીંયા વજનદાર વસ્તુ છે, માથે ઉપાડીને તો કેમ જવું? તો આજ તમે મોટર લઈને આવ્યા, કાલ તમે ખટારો લઈને આવો ને પછી અમને એમ કહો કે ઓલડી એક બાજુ લઈ લો, તો અમારે હું ઓલડી પાડી દેવાની? પણ મારી પાસે ક્યાં ખટારો છે તે હું ખટારો લઈને આવું? ઈ અમારે કાંઈ સાંભળવું ના. અહીંથી ખાટલો નહીં લેવાય, નહીં લેવાય, નહીં લેવાય. ભોળા દાદા હાસુ કહું, માથાકૂટ ન કરી હોય ને તો અહીંથી મને મોટર લઈને વસ્તુ ઉતારવા જવા દ્યો. એ માથાકૂટ ન કરવી હોય ને તો તમે ત્યાં મોટર પાછી લઈને વયા જાવ ને આમ ફરીને ટીકમની વાડીમાં વયા જાવ. પણ ઈ બાજુ ક્યાં રસ્તો હારો છે? હવે રસ્તો હારો જ છે. હાલ તો તું મારી હારે મને રસ્તો બતાવી તો. હાલો. મોટર તો અહીંયાથી હાલવા જ નથી દેવી. જોવો આમ રસ્તો રહ્યો ને આમ ફરીને વયા જાવ. વાડી તારી છે? ના ના. તો તું હું કામ એટલે બધો પાવર કરે? એ હું ભોળા દાદાની વાડીએ કામે રહેલો છું, હું તો બોલું જ તે ને. તું અમારા ગામનો છો? ના ના. તો પછી અહીંયા રસ્તાની તને ખબર હોય કે અમને ખબર હોય? પણ હું અહીંયા કેટલાય વર્ષથી કામ કરું, મને રસ્તાની ખબર જ હોય ને. એ અમને તે બધા રસ્તાની ખબર છે. અમે તને કાંઈ રસ્તો જોવા નથી લાવ્યા. તો એ તને ઢીબા લાવ્યા. ઢીબી નાખો તીકમભાઈ. ટીકા નહીં મારતા, હવે નહીં પાવર કરું. તો ભોળા દાદાને કીધું ને મને ઢીબો એમ, તો હજી વધારે ઢીબશું. નહીં કહું. હાલમ. મોટર લેવા આવતા લાગે. ભોળા દાદા હું પછી કાંઈ રસ્તો દેખાડવા ન ગયો. ભલે ને ઈવડાઈ અહીંયાથી મોટર લઈને વયા જાતા. ના રે ના, તું કે એમ થોડું હાલે. મોટર તો અહીંથી હાલશે જ નહીં. તો પણ તમે હાલો, અમને રસ્તો બતાવી દો, અમે તો આમ ફરીને મોટર લઈને વયા જાવી. એ હારું હાલો. ભોળા દાદા રસ્તો બતાવવા નથી જાવું. ભલે ને ઈવડાઈ અહીંયાથી મોટર લઈને વયા જાતા. ના રે ના, હું 500 વીઘાનો માલિક છું. ગામમાં ખબર પડી હોય કે ભોળા દાદાએ મોટર હાંકવાની ના પાડી તોય મોટર હાંકી, તો એમાં મારી શું આબરૂ? તો હાલો તમે રસ્તો બતાવી જાવ. હાલો. લ્યો બોલો, અહીંયાથી મોટર હાલવા દીધી હોત તો સારું હતું. હવે ભોળા દાદા હાલે એવા રે તો સારું.
જો આમ તમતમની વાડીમાં થઈને મોટર લઈને વયા જાવ. હું બહાર ગામનો છું. ના ના હું બહાર ગામનો છું. ના ના તો અમને હું રસ્તાની ખબર નહીં હોય. તો પણ મને અહીંયા હું કામ લાવ્યા? તમને ઢીબા. હે તમે મારી ઉપર હાથ ઉપાડશો? તો પણ તમે રસ્તામાં ખાટલો મૂકીને બેઠા, તમને શરમ ય નથી લાગતી? વાતો નથી કરી મમરાભાઈ, ઢીબી નાખો. ઉપાડ્યો દીકા નહીં મારતા. તો બોલો હવે ક્યાંથી મોટર હાલશે? એ મારી વાડીમાંથી. હાલો. હે ઈ આમ ભોળા દાદાની પાસા આવ્યા. અલ્યા ખાટલો એક બાજુ લઈ લે, મોટરને જવા દે. પણ ઈ બાજુ રસ્તો નથી હારો. એ ના ના તો હું તો પેલા કેતો તો અહીંયાથી મોટર હાલવા ગયો ત્યારે તમે ન માન્યા. એ વાતું નથી કરવી, ખાટલો એક બાજુ લઈ લે, મોટર જવા દો. એ હારું. હે ભોળા દાદા, તમે ટ્રેક્ટરેથી પાછા આવ્યા ને? હે તને કેમ ખબર? એ હું તે ટ્રેક્ટરેથી જ પાછો આવ્યો થો. હે તો તને કીધું? હા ઓય બાપા, તો તારે મને તો કહેવાય ને. પણ હું તમને ના તો પાડતો તો કે રસ્તો દેખાડવા નહીં જાતા, પણ તમે ન માન્યા. હે